નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ, અગિયારસ, પાંચમ બધા જ ઉપવાસમાં ખાઈ શકાય તેવા સાબુદાણાના વડા અને તેની સાથે દહીંની ખાટી મીઠી ચટણી। ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે। સાબુદાણાના વડા એકદમ ક્રિસ્પી, તમે જુઓ તેમ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે અને તેની સાથે ખાવાની મજા આવી એવી તેવી દહીંની ખાટી મીઠી ચટણીની રેસીપી પણ બતાવીશ। તો ચાલો રેસીપી ચાલુ કરીએ। સાબુદાણાના વડા બનાવવા માટે મેં અહીં 1 કપ જેટલા સાબુદાણાને 3 થી 4 કલાક પહેલાં પલાળી લીધેલા હતા। સાબુદાણા પલાળવા પહેલાં આપણે તેમાં રહેલું સ્ટાર્ચ એટલે સફેદ કલરનું પાણી નીકળી જાય ત્યાં સુધી 2 થી 3 વાર પાણી બદલીને બરાબર ધોઈ લઈશું, તેથી તેમાં બધો સ્ટાર્ચ નીકળી જશે। અને હવે તેમાં આપણે જો 1 કપ સાબુદાણા હોય તો તેથી અડધું પાણી એટલે કે અડધા કપ જેટલું પાણી નાખીને તેને પલાળવા માટે મૂકી દઈશું। સાબુદાણા આ જ રીતે તમે ગમે તે ખીચડી કે કોઈ પણ સાબુદાણાની વસ્તુ બનાવતા હો તો તેને આ જ રીતે પલાળવા। જેટલા સાબુદાણા હોય તેથી અડધું પાણી નાખવું અને હવે તેને આપણે 3 થી 4 કલાક માટે ઢાંકીને પલાળવા માટે મૂકી દઈશું। જો તમારે બપોરે કે તેમ બનાવવું હોય તો તમે સવારમાં વહેલા કે આગલે દિવસે પણ પલાળીને મૂકી શકો। તમે જુઓ તેમ સાબુદાણા એકદમ પલાળી ગયા છે, હાથથી ભાંગે તે રીતે સાબુદાણાના દાણા એકદમ છૂટા પણ છે ને હવે આપણે એક પેનમાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર અડધા કપ જેટલા સિંગના દાણા લઈને તેને રોસ્ટ કરી લઈશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે દાણાને ચલાવતા રહીને દાણામાં રહેલું મોઇસ્ચર થોડુંક ઓછું થઈ જાય તે રીતે ડ્રાય રોસ્ટ કરી લઈશું। લગભગ 3 થી 4 મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચલાવતા રહીશું એટલે દાણા આપણા રોસ્ટ થઈ જશે। તમે જુઓ તેમ તેની છાલ પણ ઉતરી જાય છે અને હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે 5 થી 10 મિનિટ સુધી દાણાને ઠંડા પડવા માટે મૂકી દઈશું। દાણા ઠંડા પડી જાય એટલે તેને હાથથી ઘસીને તેના બધા ફોફા ઉતારી લઈશું અને હવે ચટણી જારમાં આપણે તેને નાખીને ગ્રાઇન્ડરમાં ચાલુ બંધ 3 થી 4 વાર કરીને અધકચરો તેવો પાવડર બનાવી લેશું। તમે જુઓ તેમ એકદમ લોટ જેવો પાવડર નથી કરવાનો, આવો છૂટો રહે તેવો એક અધકચરો પાવડર કરવાનો છે। ને હવે જે આપણા પલાળી ગયેલા સાબુદાણા છે તેમાંથી આપણે વડાનો મસાલો બનાવી લઈશું। તેમાં મેં ચોપ કરેલા 2 લીલા મરચાં નાખ્યા છે અને 6 થી 8 લીલા લીમડાના પાનને આપણે ઝીણા ચોપ કરીને લઈ લઈશું। ચોથા ભાગની આપણે 1 કપના ચોથા ભાગ જેટલી આપણે ઝીણી સુધારેલી ધાણા નાખ્યા છે, લીલા ધાણા। જો તમારે વધારે નાખવા હોય તો પણ નાખી શકો। સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે અને હવે જે શેકાયેલા સિંગનો ભૂકો આપણે કરીને રાખ્યો હતો જે અડધા કપનો, તે બધો જ ભૂકો આપણે તેમાં નાખી દઈશું ને વડાને ખાટો ટેસ્ટ આપવા માટે મેં અહીં 1 લીંબુનો રસ નાખ્યો છે અને તેના પ્રમાણમાં અડધી ચમચી ખાંડ એડ કરી છે। ખાટુંને તમારે વધારે કરવું હોય તો તમે તમારી રીતે થોડું વધારે ઓછું નાખી શકો। અને હવે સિંગના ભૂકાને અને સાબુદાણાને આ રીતે આપણે હાથથી મસળીને બાઇન્ડ કરી લઈશું। તમે જોયો તેમ બધા મસાલા તેમાં બરાબર મિક્સ કરી લેવાના છે। આવી રીતે લોટ જેવું આપણે બાઇન્ડિંગ કરવાનું છે અને આવી રીતે મસળીને આપણે સિંગના ભૂકાને અને સાબુદાણાને બાઇન્ડિંગ કરી લઈશું। અને હવે બાઇન્ડિંગ થઈ જાય એટલે મેં અહીં 4 મીડિયમ સાઇઝના બટેટાને બોઇલ કરીને તેની છાલ ઉતારીને રાખ્યા હતા તે લઈ લઈશું। બટેટા ઠંડા થઈ ગયેલા છે અને તેને હાથથી આવી રીતે આપણે મેશ કરી લઈશું અને તેને સાબુદાણાના મસાલા સાથે મિક્સ કરી દઈશું। આપણે જે બટાટા વડાનો જે મસાલો બનાવ્યો છે તેવી જ રીતે આપણે આનો પણ મસાલો બનાવવાનો છે, જેથી તેના લુવા થઈને વડા બની જાય। એટલે તેવી જ રીતે આપણે મસાલો બનાવી લઈશું, એકદમ લોટ જેવું મિશ્રણ કરી લઈશું અને હવે બટાટા વડાના મસાલા જેવો મસાલો તૈયાર થઈ જાય એટલે આપણે તેમાંથી માપસરના ગોળ એવા બોલ્સ બનાવી લઈશું। થોડો ભાગ લઈને તમે જુઓ તેમ તમારે નાના મોટી જે સાઇઝ રાખવી હોય તે સાઇઝના આવી રીતે હાથથી હથેળી વચ્ચે આવી રીતે બોલ્સ બનાવી લઈશું। લગભગ આટલા મસાલામાંથી 12 કે 13 જેટલા વડા તૈયાર થશે। મારે 12 જેટલા મેં મીડિયમ સાઇઝ રાખી છે એટલે 12 જેટલા બોલ્સ તૈયાર થશે।
ને આવી જ રીતે હથેળી વચ્ચે થોડો થોડો મસાલો લઈને આપણે મીડિયમ સાઇઝના આવા બોલ્સ બનાવી લઈશું. બધા બોલ્સ તૈયાર થઈ જાય એટલે આ બોલ્સને બે હથેળી વચ્ચે તેલ લગાવીને આવી રીતે હાથથી પેટીસ જેવો શેપ આપી દઈશું. બહુ જાડી પણ નહીં અને પતલી પણ નહીં, તેવા માપસરના આપણે વડા બનાવીશું. તમે જુઓ તેમ તેની કોર ફાટે નહીં તે રીતે હાથથી દબાવીને કોરને સરખી કરતા જશું અને આવી રીતે તેની વડા બનાવી લેશું. બધા વડા આવી રીતે તૈયાર થઈ ગયા છે અને હવે તેને આપણે ફ્રાય કરી લઈશું. આપણે અહીં ડીપ ફ્રાય કર્યા છે, તમે સ્ટેર ફ્રાય કરવા હોય તો પણ ચાલે. વડાને તળવા માટે મેં અહીં મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું. તેલ ગરમ થઈ ગયું છે. એક દાણો પાડીને જુઓ તો તરત બબલ્સ આવવા માંડે તો આપણું તેલ તળવા માટે તૈયાર છે. હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે વડાને તેમાં છાંટો ન ઉડે તે રીતે ધીમે ધીમે કરીને મૂકીશું અને વડાને આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર તળવાના છે. લો ગેસ કે હાઈ ગેસની ફ્લેમ ઉપર નહીં, લો ગેસ ઉપર તળાતા વડા આપણા તેલ પી જશે અને હાઈ ગેસમાં તળશું તો તે અંદરથી કાચા રહેશે. એટલે આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ વચ્ચે જ તળવાના છે. એક બાજુ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી કલર થાય એટલે આપણે તેને ચમચીથી આવી રીતે ફેરવી લેશું અને બંને બાજુ આ જ રીતે આપણે ફેરવીને ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી કલરના થઈ જાય ત્યાં સુધી તળી લેશું. તમે જુઓ તેમ બંને બાજુ ગોલ્ડન કલર આવી ગયો છે અને હવે તેને આપણે આવી રીતે ઝારામાં લઈ લેશું. તમે જુઓ તેમ વડામાં તેલ જરીક પણ નહીં રહે અને વડા એકદમ ક્રિસ્પી બન્યા છે. તેને ઝારામાં આપણે નિતારીને લઈ લેશું અને હવે આ જ રીતે જે બીજા વડા પણ આપણે બનાવ્યા છે તેને પણ વારાફરતી તળી લેશું. જો તમે વ્રત કે ઉપવાસ રહેતા હો તો આ રીતે એકવાર સાબુદાણાના વડા જરૂરથી બનાવજો અને કેવા લાગ્યા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી વિડીયોને લાઇક ને શેર જરૂરથી કરજો. વડા આપણા બની ગયા છે, બધા જ તળાઈ ગયા છે. હવે તેની સાથે આપણે ખાવા માટે દહીંની ખાટી મીઠી ચટણી બનાવીશું. દહીંની ખાટી મીઠી ચટણી બનાવવા મેં અડધા કપ જેટલું દહીંને લઈને તેને ચમચીથી આવી રીતે બરાબર ફેટી લીધું છે, એક સરખું થઈ જાય તેવું. અને તેમાં મેં અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર જે મેં પાટલી ઉપર વાટીને કર્યો છે તે નાખ્યો છે. તમારી પાસે એમનમ પાવડર હોય તો તે પણ ચાલે. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. દહીં મેં અહીં થોડુંક ખાટું હોય તેવું લીધું છે એટલે તેમાં અડધી ટીસ્પૂન જેટલી ખાંડ પણ નાખી છે અને ઝીણા સુધારેલા લીલા ધાણા નાખ્યા છે. દહીં થોડું ખાટું હોય તેવું હોય તો ચટણી તમને ખાટી મીઠી ખાવાની મજા આવશે એટલે મેં તે રીતનું દહીં લીધું છે. હવે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી દઈશું તો તૈયાર છે આપણી વડા સાથે ખાવાની ખાટી મીઠી ચટણી. અને હવે તેને આપણે વડા સાથે સર્વ કરી લઈશું. જો તમને મારી રેસીપી ગમી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી તે જરૂરથી કહેજો. અંદરથી ખૂબ જ સોફ્ટ ને બહારથી મેં જે પહેલાં બતાવ્યા હતા એમ એકદમ ક્રિસ્પી બન્યા છે. તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.